બેબી ને લઈને અમાર કુટુંબ જ છે ને પેલું. હા જો એ અમારી બાજુમાં રહે એટલે એ અમારું ફેમિલી બીજું શું કા માણસ છે ને એવા. ક્યારની એકલી એકલી હતી એમ થાય કે કોઈક આવે મારા માટે શું લઈ આવે ચાલો આપણે જઈએ શું થયું હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો જો આપણો સવારનો નાસ્તો છે દૂધ ને કેળા ચાલો તમે બધા પણ તો નાસ્તો કરી લો પછી આપણે મળીએ ને ફૂઈ એમાં ગયા લાગે ભીહું પાણી કરવાની બાજુ તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી પાછી આપણે વાતો સ્ટાર્ટ કરશું એન્ડ હા હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો You don't see the things I see. I tell you things you won't believe. Above the skies, overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm. Even the nights the darkest before the dawn. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કેમ કે મેં જે હોમ ટૂર વાળો વિડીયો મૂક્યો હતો એમાં તમારા બધાનો ખૂબ પ્રેમ દીધો અને એ બદલ તમારા બધાને શું કહેવાય કે ખૂબ ખૂબ આભાર અને તમારા બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ એવી તો એ તમારા બધા આજે હું શેર કરીશ જ કેમ કે દિલ ખુશ થઈ જાય એવી બધી કોમેન્ટ તમે બધાએ કરી તો આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો આગળ પણ ચાલો તો હવે આપણે જઈએ કેવા ફૂલે ફૂલે દડા જેવા થઈ જાય એટલે છે ને મરચો લીમડો બળી જાય આપ નાખી પેલા તો શું થયું તે કુઈડું મરચા નાખી તો પેટું એ જાય બાકી આ ઉડે મરચા તો મસ્ત દાળ ભાત છાશ ને બધું બની ગયું છે તો આપણે હે ને જો અત્યારે દાળ ભાત ખાવાના જ શાક નથી કર્યું ને પાપડ છે તેમાં વાટકામ નાખો ને લઈ લો પાપડ કર્યા છે ત્યારે કોથળી નાખ્યા બાકી તો હવાઈ જાય હેલો એવરીવન તો અત્યારે વાગ્યા છે નથી ખબર 6 માં થોડીક વાર છે અને કોઈ જો આજ બપોરે છે ને 3 સાડા 3 જેવું થયું ને ત્યારે એ ગયા છે હજી કંડોળે લીરબાઈમાના મંદિરે કેમ કે દર બીજે હાલીને જાય ને તો આ બીજે હે ને હાલીને જવાનું મેળ નહોતો આવ્યો એટલે પછી એ જો આ રીતના આડે દિવસે પણ હાલીને જાય કંડોળે એવું છે તો એ હાલીને ગયા અને મામા થોડુંક ખેતરમાં કામ હતું તો એ ત્યાં ગયા તો મને યાદ આવ્યું તો મામા ફોન ઘરે ભૂલી ગયા તો મને એમ થયું ચાલો તમારી બધાની કોમેન્ટ છે જે મસ્ત મસ્ત આવીને હોમ ટૂરવાળા વિડીયોઝમાં તમે બધાએ બહુ સપોર્ટ આપ્યો થેન્ક યુ સો મચ એન્ડ આવો નવો સપોર્ટ દેતા રહેજો તો ચાલો હું તમારે બધા કોમેન્ટ શેર કરું જે બહુ મસ્ત મસ્ત છે થેન્ક યુ સો મચ હેલો એવરીવન તો બધાની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ હતી એમાં આની પહેલી કોમેન્ટ છે આંબલિયા નિલેશ કરીને તમારું ઘર ખૂબ જ સરસ છે અને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે તમે તમારા જીવનમાં સાસુમાને બે પાત્રને આટલું સન્માન કરો છો કેમ કે હવે આ લાગણીઓ જોવા નથી મળતી
ખૂબ જ આનંદ થાય છે કે તમે સોશિયલ મીડિયા દ્વારા તમારા વ્લોગને હંમેશા કાંઈક સારો નાનકડો મેસેજ આપો છો. તમારી મહેનત તમને ખૂબ જ આગળ લઈ જાય એવી શુભકામના. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ નિલેશભાઈ, તમે બહુ મસ્ત કોમેન્ટ કરી. દિલથી આભાર. પછી છે મનીષા જાડેજા, ફૂઈને વિડીયો રેકોર્ડિંગ કરતા સારું આવડે છે. બહુ મસ્ત આવે, કોરિયોગ્રાફી પણ બહુ મસ્ત કરે છે મારા ફૂઈ. પછી છે તમારું ઘર ખૂબ જ સરસ છે, બધું વ્યવસ્થિત ગોઠવેલું છે. દુબઈની આઈટમ ખૂબ જ સરસ છે. પહેલાંના વિડીયો એક ફરિયામાં રહેતા ત્યારે અગવડતા હોવા છતાં ખૂબ ખુશીથી રહેતા અને તમારા સાસુ ખૂબ જ સારા છે. હા, પહેલાંની વાત તો કંઈક અલગ જ હતી, કેમ કે ત્યાંનું વાતાવરણ પહેલાંનું અલગ હતું. પહેલાં ફોન નહોતા અને પહેલાં બધા હળીમળીને રહેતા એવું હતું. અમારે સારું છે, જો અમે બધા ભાઈઓ બાજુમાં રહીએ અને બહુ મજા આવે. એન્ડ પછી છે તેજલ વરુ કરીને છે, હું જાંબુથી જ જોઉં છું ડેઈલી તમારા વ્લોગ. થેન્ક યુ. પછી તો બધાના બહુ બધી કોમેન્ટ હતી, નાઇસ વિડીયો, સુપર ગુડ. સો ઇટ્સ સાડીમાં મસ્ત લાગો છો એવી છે. દીદી કોંગ્રેચ્યુલેશન. ગોડને દિલથી પ્રે કરશું કે જલ્દી તમારા મિલિયનમાં સબસ્ક્રાઈબર થઈ જાય એન્ડ ગોડ તમને આવી રીતે જ બહુ બધી હેપીનેસ અને સક્સેસ આપે. અને હોમ ટૂરની વેઇટ કરતા હતા તો આજે ફાઇનલી તમે મસ્ત અમને તમારા ઘરે આવ્યા હોય એ રીતે જ અમને મસ્ત હોમ ટૂર કરાવી. બહુ જ મજા આવી એન્ડ બહુ ગમ્યું દીદી તમારું ઘર. બહુ મસ્ત સરસ છે, બહુ સુકૂન એન્ડ શાંતિ મળે એવી જગ્યા છે. અને એન્ડ અમારા તરફથી પણ તમારા સાસુને થેન્ક યુ કે જો તમને ખૂબ સપોર્ટ કરે છે. મસ્ત વિડીયો શૂટ કરતા પણ આવડે છે. થેન્ક યુ કિંજલ. પછી છે દી તમારું ઘર બહુ જ મસ્ત છે એન્ડ તમે સાડીમાં વિડીયો બનાવ્યો એ બી મને ગમ્યું એન્ડ તમારા 10K કમ્પ્લીટ થઈ ગયા છે. તો થોડી વારમાં 50K પણ અને પછી 100K પણ જલ્દી થઈ જશે એન્ડ એનાથી પણ વધારે થશે એવી મહાદેવને પ્રાર્થના. કોંગ્રેચ્યુલેશન ડિયર શેરિયા કમલેશ. થેન્ક યુ સો મચ કમલેશભાઈ. પછી કે કાલ વિડીયો કેમ નહોતો મેલો, કેટલી વાર ચેક કર્યું વિડીયો આવ્યો કે નહીં. સાડી મસ્ત લાગે છે, એના માટે પણ ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિડીયોની એટલી વેઇટ કરતા હોય. મારે વિડીયો શૂટ કરેલો પણ હતો, પણ એમાં એવું હતું કે એડિટિંગ નહોતું થયું, મને મજા નહોતી, એલર્જી હતી ને ધૂળની. તો એક દિવસ સાફ કર્યું રૂમ ને બધું, તો એના લીધે શરદી તાવને થઈ ગયા, એટલે પછી કાંઈ વિડીયો એડિટિંગ ના થયું, એટલે કાંઈ મૂકી પણ ન શકી. I am sorry. તો હોમ ટૂર બહુ જ મસ્ત છે એન્ડ તમારા સાસુ તમારા સાસુ બહુનું બહુ બોન્ડિંગ પણ બહુ જ સારું છે એન્ડ બહુ જ મજા આવે તમારો વિડીયો જોવાની. થેન્ક યુ સો મચ. બધાને એક જ છે, જલપા દીદી તમારું હોમ પણ બહુ જ સારું છે અને વાતાવરણ પણ બહુ મસ્ત છે. ગામડાનું વાતાવરણ તો મસ્ત જ હોય, એમાં કંઈ કહેવું પડે જ નહીં. પછી છે નાઇસ લુકિંગ દી, તમારું ફેમિલીનો નેચર બહુ જ સારો છે, તમારું હોમ પણ બહુ જ સારું છે એન્ડ હોમ ટૂર જોઈને રામભાઈ અને રાજુભાઈને ઘરની બહુ યાદ આવી હશે. સાચી વાત છે, એ તો છે કે અહીંનું જોઈને તો એ સારું છે કે અહીંનું લાઈવ એને જોવા તો મળે બધું. ગામડા જેવી મોજ બીજે ક્યાંય નહીં હો, સિટીમાં આવી મજા ન આવે. સુપર વ્લોગ તમે નસીબદાર છો કે આવું સાસરું મળ્યું ને મા બાપ જેવા સાસુ સસરા મળ્યા. ખૂબ ખૂબ આગળ વધો. થેન્ક યુ સો મચ. પછી છે કોંગ્રેચ્યુલેશન દી ફોર 10K. હજુ 1 મિલિયન સુધી પહોંચો એવી દ્વારકાધીશને પ્રાર્થના. થેન્ક યુ સો મચ. પછી તો બધાને બહુ એટલે બહુ પોઝિટિવ કોમેન્ટ છે કે તમને મારું હોમ ટૂર એટલું મસ્ત લાગ્યું. હું ટ્રાય કરતી હતી જ કે શું કહેવાય કે
પછી છે ચૌધરી કિંજલ, બ્લોગ કઈ રીતે શૂટ કરો અને એ પણ જણાવજો કે બિકોઝ આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ યુટ્યુબ. તમારે જેમ મને બી બહુ ગમે. નાઇસ વિડીયો, કીપ ગ્લોઈંગ, કોંગ્રેટ્સ, થેન્ક યુ સો મચ. એમાં એવું છે કે હું વિડીયો શૂટ કરતી હોય ને તો કાંઈ ફિક્સ ટાઈમ ના હોય, ત્યારે મને એમ થયું કે સવારથી સાંજ સુધી હું કેટલા બધા વિડીયો શૂટ કરી લઉં. ને પછી સાંજે એડિટ કરવા માટે પછી મને એમ થાય કે આ વિડીયો સારો છે તો એ રાખું, બાકીના બધા ડિલીટ. હાય દી, કાલે વિડીયો કેમ નહોતો આવ્યો? પછી ભારતી ઓળેદરા, બેન તમે ખૂબ નસીબદાર છો કે આવું સાસરું મળ્યું. અને હા, નાના ઘરમાં જે મજા છે એવી બંગલામાં નથી. 100% વાત સાચી. પછી જે જાનવી, રામ લંડન ગયો એને કેટલા વર્ષ થયા? અને આઈ થિંક 2-2.5 વર્ષ જેવું થયું છે. 2-2.5 વર્ષ જેવું થઈ ગયું હશે. જય શ્રી કૃષ્ણ બેન, તમારા સાસુ બહુ સારા છે, એનું લાઈફ ટાઈમ ધ્યાન રાખજો, બહુ ભોરા છે. એન્ડ બેન તમે આજે સાડી પહેરી એ ક્યાંથી લીધી? તો પ્લીઝ એડ્રેસ કહેજો. હું જુનાગઢની ભાણેજ છું, તો પ્લીઝ મારા મેરેજ છે ફેબ્રુઆરીમાં, તો મારે આવી સાડી લેવી છે, તો પ્લીઝ કહેજો ક્યાંથી ને કેટલાની આવી ને તો પ્લીઝ કહેજો. મારું નામ છે માધુરી. તો માધુરી બેન, એમાં એવું છે કે અમે છે ને સગાઈની અને મેરેજની બેયના કપડાં છે ને જુનાગઢથી જ લીધા હતા. અને મેં એક શોપિંગવાળો વિડીયો હતો ને એમાં તો મેં શોપ પર બતાવી હતી કે મેં છે ને મોસ્ટ ઓફ તો સાડી બધી ભગવાનમાંથી લીધી હતી, એક સાધનામાંથી લીધી હતી, અને જે મેં ડ્રેસને લીધા હતા ને એ બધા શ્રીંગારમાંથી લીધા હતા. એટલે મેં એટલું જ, પછી બહુ બધી દુકાનમાં નહોતી ગઈ જોવા, કેમ કે મારા પાસે ટાઈમ જ બહુ ઓછો હતો. એટલે જેમ ગમી ગઈ ને એમ લેતી ગઈ, કાંઈ ફિક્સ ઓલું નહોતું ક્યાંથી લેવી એ. તો આ સાડી તો મેં છે ને ભગવાનમાંથી લીધી હતી, ભગવાન શોપ છે ને ત્યાં. તો આટલી મસ્ત મસ્ત કોમેન્ટ હતી. સો થેન્ક યુ સો મચ. આવી નવી કોમેન્ટ કરતા રહેજો આગળ પણ. એન્ડ તમે કીધું કે 1 મિલિયન સુધી પહોંચી જશો, તો 1 મિલિયન સુધી પહોંચવાનું જ છે. તો ચાલો, કોઈ હમણાં આવશે થોડી વારમાં, કેમ કે નીકળે એને તો 3:30 વાગી ગયા હતા. તો બસ આવતા હશે, આવે એટલે આપણે પછી કંઈક રસોઈનું કરશું. ચાલો, બાય બાય. પછી છે ને આજ આખો દિવસ વયો ગયો છે, આપણે છે ને આપણી બેનપણીઓની મુલાકાત નથી લીધી. તો ચાલો હવે જઈએ. હાય ફ્રેન્ડ્સ, હાય બેનપણીઓ, કેમ છો? મજામાં? ખાવાનું બધું અહીંયા પડ્યું છે, કેટલું બધું પડ્યું છે, કેમ રહેવાય? ભૂખ્યું છે એટલે જોવે જ મારા હામું. તમે પણ જોઈ શકો છો. આજ બહુ બધો અમારા પાસે ટાઈમ નથી એટલે હું હાય બાય બાય કરીને લઈ જાઉં છું. મારા સબસ્ક્રાઈબર લોકોને પણ હાય કહી દો બધા. કર્યું ને? ચાલો આ હાય કરે ને પછી જ આપણને શાંતિ થાય. તો હવે ચલો આપણે જઈએ. આપણે જસ્ટ આપણે એને મુલાકાત લેવા જયા હતા ને છે ને ઘણા લોકોની બહુ કોમેન્ટ આવતી હતી કે તમે કયું સ્કિન કેર પ્રોડક્ટ યુઝ કરો છો. તો એમાં એવું છે, હું કાંઈ યુઝ જ નથી કરતી. ને દુબઈથી રાજુ લઈ આવ્યો તો, રામ યુકેથી લઈ આવ્યો તો, કેટલું બધી પ્રોડક્ટ લઈ આવ્યો છે, કેટલી બધી પ્રોડક્ટ લઈ આવ્યા છે. તો એમાં એવું થાય કે હું હે ને કાંઈ યુઝ નથી કરતી ને તો એ પણ બધી પડી જ છે. તો હું ક્યારેક ફ્રી ટાઈમ હશે ને તો એ પણ બધી બતાવીશ. યુકેની દુબઈની છે ને જે બધી વસ્તુ એ પણ બતાવીશ. ને બીજી કોમેન્ટ હતી, શું હતી? હા, એ કોમેન્ટ હતી કે તમે સિટીમાં રહ્યા છો જુનાગઢમાં, તો તમને ગામડે ઠોયાણામાં કેમ ગમે? તો એમાં એવું છે કે હું લખી છું કે મને ગામડાની મજા લેવામાં લાવો મળ્યો છે. તો ગામડામાં કે ને ના ગમે, મને તો બહુ ગમે. આવું છે. ચાલો તો હવે આપણે જઈએ. આટાપાટા કરશું ને એમાં થયું કે અત્યારે નાસ્તો કરવો તો મારે કંઈક પટ મને છે ને ચાંદી થઈ છે ને મોઢામાં, તો કંઈ ખાવાનું મન નથી થતું, એવી દુખે છે. તો એમાં એવું હતું, મેં હોમ ટૂર કરાવ્યું હતું ને બધું. તો રામના મોટા બાપાને એ છે ને બહાર ગયા હતા, હા જીવતી ફોઈને બહાર ગયા હતા ને, તો પછી એને નહોતું સીન લીધું. આ છે મારી મોટીજી સાસુ, હા મારા મોટા સસરા.
હાલામાં કંઈક વાતું કરો. હું અહીંયા આવતી હોય ઘણી વાર બેસવા, કેમ કે હે ને નાનપણની વાતો કરતા હોય રામની ને રાજુને તો મજા આવે સાંભળવાની. તો એ વાતો કરતા હોય ને હું જો અહીંયા બેઠી છું ત્યારે આવી જીવતી કોઈ વાતો કરીએ. કામ બોલો કોઈ. રામ અમારા ખીજના બહુ ઊંચો તો ઘણી વાર બહુ હોશિયાર હતો. હા તે જો એ કે આગળ કૂદી ગયો ને નીકળી ગયો, એના કિસ્મત જોર કરતા ના નીકળી ગયો. હા હા જો એને ઇંગ્લિશ આવડી કઈ બાબત ફૂલ બોલતા હા ને પછી પાસ થયો એમાં વિયો ગયો ઇંગ્લેન્ડ. ગામના ઈંગલા જવા ઘણો વરસ દી ન્યા. હા કાલે ફોન આવ્યો હતો, ડ્યુટીમાં કામ કરો. હું કહું ડ્યુટીમાં બસ બેઠી. રામ પહેલેથી બહાર જતો નથી, એને કઈ હોસ્ટેલમાં પહેલેથી ભણ્યો એટલે ઈ કઈ નહોતો. ફરજ બે તો ફેરા નતા. હા ઈ તો રેલમાં નતા. ભણવામાં ભેગા. હા આમાં ફેરા ને રખડવામાં ફેરા. અને દુબઈ ભેગા. એના જોર કરતા હતા, બે થઈ ફેરા જ ગયા. મારા એક નાના બીજા દેર હે ને ઈ પણ દુબઈ છે. હા જીવતી ફૂઈનો દીકરો હે ને ભરત, ઈ પણ દુબઈ છે. રાજુ ને ભરત બે ભેગા. એટલે અમારે બહારનું વધારે ખેતી છે અહીંયા. દોહના એકલા છે અને અમારે જલપા ભગવાન દીકરી દીધી છે. હા. અમારે દીકરી મને હે ને કોઈ વહુ જેમ રાખી જ નથી, મને દીકરીને જેમ જ રાખી. બધા એમાં છે ને ફર્યા મને. સંસ્કારી લાઈ ને છે. મારા કાકાજી સસરાને પણ હું લઈશ ક્યારેક, ત્યાં જઈશ ને તો એને પણ લઈશ. અમારે આ પરિવાર તો 5 ભાઈ નો છે, પણ એક હા. અમાર નીકળે ગયો બહાર ને એક ભાઈ બહાર રહેવા. એક છે ઈ અમર રહે છે. જો આ દીદી પણ આવ્યા છે એના બેબીને લઈને. અમાર કુટુંબ જ છે ને પેલું. હા જો ઈ અમારી બાજુમાં રહે એટલે ઈ અમારું ફેમિલી. બીજું શું કા? માણસ કાંટાની વાડ પૈદા માણસની વાડ થાવતી કઈ દેખ હા નહીં. તમે જોવો યુટ્યુબમાં તમારો વિડીયો આવ્યો તો મેં મૂક્યો. અમારા મોબાઈલ આવે. તમારા ઘરવાળા હે ને કેસર એના મોબાઈલમાં આવતો હોય છે નહીં? આવે. આવ્યા વિનંતી જલપા આવે ને? હા આવે ને. એમાં આવે. એના પાસે મોટો મોબાઈલ છે ને મારે છે એવો, તેમાં આવે. મને કેજો હું કાઢી આવો દઈશ. હા મોબાઈલ હોય ને એટલે ઓયમાં આવતો હોય. બે ભાઈ આ ઉપેસા તો તમે બે ભાઈ નું ઉતારે છે. ક્યાં ગયો? લે એક તમે આવ્યો હવે. આ ઉસ્તાન બહુ છે ઓલા. હે હા દુનિયાનું પાકીનું છે. આનું નામ શું છે? આરબી હે અરીન આનું કાર્તિક. કાર્તિક ઉસ્તાદ હે. રાખેન હોય સરખો યાદ રહે ખબર. જો એની મમ્મી કેવી તૈયાર કરે છે બે ભાઈઓને. એ કે સરખા ઉભાડો કે બેયને, પછી લ્યો એનો વિડીયો. હાય ફ્રેન્ડ્સ એમ કે. એમ કરતા રાજી એની નાનપણની વાતો સાંભળવાની બહુ મજા આવે મને તો. આ તો જો ફોટોગ્રાફી કરતી એવી રીતે ઊભી ગયા બે ભાઈઓ. હે બે એક જ જણ ખાધા ને તીરતી વાત. ગોટીકલા બે ચિંકા ચિંકા એવું ખાઈલા. અટાણામાં ફૂઈ આવે છે રસ્તામાં તો મને હે ને એને હામું જવાનું મન થાય, કારણ કે ક્યારની એકલી એકલી હતી. એમ થાય કે કોક આવે મારા માટે શું લઈ આવે, ચાલો આપણે જઈએ. ફૂઈ પાસે. ફૂઈ તેડવા આવું છું. ફૂઈ પાતળમાંથી હાલે ને એવા પાછા ગામમાંથી. ફૂઈ આવી ગયા છે, તમે જઈ શકો છો. કારની વાટ જોતી હતી હું, કાર ના આવે. શું લઈ આવ્યા મારા માટે? ખાવાનું લઈ આવ્યા. ચાલો આપણે જઈએ હવે. કોઈ શું લઈ આવ્યા છે જોઈએ આપણે. હા હા મને એને તીખી મોરી વેફર તો બહુ ભાવે એટલે જોઈ લઈ આવ્યા છે. ના ના કોઈ મસ્ત ચંપલ લઈ આવ્યા છે. વાહ બાય પહેરવાના. હા સાચી વાત છે. હાલે આવા હા ઘરમાં હાલે મસ્ત છે. પછી બીજું કેટલી બધી ખરીદી કરી આવ્યા. શાકભાજી પછી વાહ તીખા ગાંઠિયા ચવાણું. અરે પણ કોઈ કેટલું કેટલું લઈ આવ્યા નાસ્તા. થેન્ક યુ સો મચ. પ્રસાદી ચાલો આટલું લઈ આવ્યા છે ને. ચાલો હવે આપણે રસોઈનું કંઈ કરશું પછી આપણે મળીએ. જો અત્યારે 7:30 વાગ્યાનું સીન છે. હું તમને કહેતી હોય ને સાંજનું જો પંખીડા ને કેવા મસ્ત મસ્ત થયા. હું બ્લરથી આવું હોય તો અમારી મિની બેન જો અહીંયા બેઠા જ વાટ જોઈને એ કે જલ્દી રસોઈ કરે તો હવે જલ્દી અમને મળે. અહીંયા બેઠા જ, અહીંયા કૂતરા બેઠા જ, બધા વાટ જોઈને બેઠા.
આ કૂતરાને તો બિચારાને એવી જીવાત પડી ને તે શું કહે કે જોઈને એમ થાય કે શું કરવાનું. ને કેવું મસ્ત વાતાવરણ, એકદમ કેસરી કેસરી આવું વાતાવરણ થઈ જાય. જો ને આજે તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.